દાસ થવું હોય, નિર્માની થવું હોય તો તમે જાણો છો શું કરવું પડે? સ્વશ્રેષ્ઠતાને નાબૂદ કરવી પડે, પરશ્રેષ્ઠતાનો સ્વીકાર કરવો પડે. બસ આટલું જ છે. બીજાના સદગુણોનો સ્વીકાર કરવો જોઈએ અને પોતાના ગુણોને ઝીરો કરી નાખવા પડે. જે માણસ પોતાનામાં જે કાંઈ સારા ગુણો હોય એને હાવ નહીં જેવું માની લે અને બીજાનું જે બધું છે તેને શ્રેષ્ઠ માને તો એને માન આવે નહીં. દુનિયાભરમાં સૌને વધારે પીડનારો કોઈ શત્રુ હોય તો એ માન છે. માન પોતે પોતાને જે કાંઈ મળ્યું છે એનાથી જ પ્રભાવિત થઈને પોતે પોતાને શ્રેષ્ઠ માને એટલે બીજા બધા ગૌણ મનાય. બીજા બધા ગૌણ મનાના એનું જ નામ માન છે. અને એ માન આપણને કાંઈક ભૂલ ખવડાવે, દુઃખ કાંઈક આવે જ. માટે પોતાને બહુ શ્રેષ્ઠ માનવાની ભૂલ કરવી નહીં. બધા એના સારા ગુણોને વિચારવા અને પોતાના અવગુણોને વિચારવા તો ક્યારેય સ્વશ્રેષ્ઠતા આવશે નહીં અને પરગૌણતા થશે નહીં. એટલે માનથી થતી ભૂલો થશે નહીં, નહીતર થવાની.